વાકિયા ગામે દીપડાના હુમલાનો બનાવ સામે આવ્યો છે। વાકિયા ગામમાં વહેલી સવારે ગામના રહીશ મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા ઉંમર વર્ષ 35 પર દીપડાએ અચાનક હુમલો કર્યો છે। આ હુમલામાં તેમને ખાસ કરીને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ગામમાં અનેક વખત દીપડા દેખાતા હોવાના ગામ લોકોના આક્ષેપ છે। ગામમાં સુરક્ષાની દ્રષ્ટિએ હાલ તંત્રે ચોક્કસ પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ નૈનાબેન ભરતભાઈ દાતેવાડિયા છે। તાલુકો જિલ્લો અમરેલી, વાકિયા ગામ। અમે અનુક વખત ફોરેસ્ટ ખાતામાં અરજી કરેલી છે, પણ અમને અમારો ફોન કે કોઈ અમને પાસે રિસ્યુ આપેલી નથી। અને દીપડાની અરજી અમે 4 દિવસ પહેલા કરેલી હતી, ત્યારે પણ પિંજરું મેકવાનું કીધું હતું, પણ પિંજરું મેક્યું નથી। આજે અમારો માણસ ભોગ બન્યો છે અને ઈજા મોટી પહોંચાડી છે। તો વહેલી તકે જેમ બને એમ ફોરેસ્ટ ખાતા વાળા ધ્યાન આપે અને પિંજરા મેકે, દીપડાને પકડી જાય, નહીતર અમારું ગામ દીપડાને લીધે ભોગ બને એમ છે અને આખું ગામ સતત રહેવું પડે એમ છે। આની પહેલા પણ દીપડા દેખાવાનો બનાવ બન્યો છે કઈ? હા, 4 દી પહેલા જ બન્યો હતો અને અનેક વખત એવી અરજી અમે કરેલી છે ફોરેસ્ટ ખાતામાં, પણ કોઈ ધ્યાન આપતા નથી।